નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રીના લેક્ચરમાં આપનું ફરીથી સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે 1D અને 2Dની ગોઠવણી જોઈ. આજે આપણે 3Dમાં જવાનું છે, ત્રિપરિમાણમાં. ચાલો ધ્યાન આપજો. હવે ત્રિપરિમાણ બે રીતે બને, 2D ચોરસમાંથી 3D અને 2D ષટકોણીયમાંથી 3D. એટલે આના બે પ્રકાર પડે. તમારી પાસે 2D અવેલેબલ છે બે રીતે, એક ચોરસ રીતે છે ને એક ષટકોણીય રીતે. એટલે પહેલો પ્રકાર જે છે એનું નામ 2D ચોરસમાંથી 3D અને બીજો પ્રકાર છે એ 2D ષટકોણમાંથી 3D. ચાલો હવે આ બંનેમાં કરવાનું છે શું, તો કે આમાં માળ લેવાના, બીજું કાંઈ કરવાનું નથી. હવે 2D ચોરસમાં ને 2D ષટકોણમાં બેમાં પ્રકાર અલગ છે. આમાં એ પેટર્ન હતી ને આમાં એ બી પેટર્ન હતી. એટલે આમાં માળ એક જ રીતે લેવા છે ને આમાં માળ બે રીતે લેવા છે. કઈ રીતે ધ્યાન આપો તો પહેલાં આ ભણીએ, 2D ચોરસમાંથી 3D. તો એ પ્રમાણેની ગોઠવણી કરી લ્યો તમે અને થપ્પી જે બનાવો છો એની ઉપર આપણે માળ લેવાનો છે. તો તમારે એમ કહેવાનું કે એ પ્રમાણેની ગોઠવણી કર્યા પછી પ્રમાણેની ગોઠવણી બાદ બરાબર એની જેમ એકબીજા ઉપર ગોળા ગોઠવતા જઈએ તો એકબીજા પર ગોળા ગોઠવતા સાદી ક્યુબિક રચના બને. જેને આપણે SCP કહીએ છીએ. કઈ રીતે? તો તમારી પાસે હું પહેલાં આકૃતિ દોરું ને પછી તમને ચોપડીની આકૃતિ બતાવું ને 3Dમાં વિડીયો પણ બતાવીશ. ચાલો, તમારી પાસે આ રીતની ઓલરેડી થપ્પી હતી. હવે આવી 5 થપ્પી પડેલી છે ને એના ઉપર મારે માળ લેવાનો છે. રેડી? તો મારે બોર્ડ ઉપર માળ બતાવવા માટે મારે 5 થપ્પીમાં ઉપર હું ન બતાવી શકું. આમ 3D બનાવવા માટે હું આમ જઈ શકું. રાઈટ? એટલે એવા હું પ્રયત્ન કરું છું. ચાલો હવે આ બીજી થપ્પી. એવી ત્રીજી થપ્પી. હવે મારે આને 3Dમાં બતાવવું હોય તો આવી રીતના કલ્પના કરવી પડે. પડી સમજ? હવે માનો કે અહીંયા ગોળો હોય, આમ અહીંયા ગોળો હોય, અહીંયા ગોળો હોય, અહીંયા ગોળો હોય અને અહીંયા ગોળો હોય. આ ગોળો છે એમને હાઈલા જ કરશે. આ એક લાઈન થઈ આખી. ચાલો હવે મારે આ ગોળાની લાઈન બતાવવી હોય તો અહીંયા હાઈલા કરવી પડે. આ ગોળાની લાઈન બતાવીએ તો અહીંયા હાઈલા કરવું પડે મારે. રાઈટ? એક લાઈન, બે લાઈન, 3 લાઈન. અહીંયા આમને હાઈલા કરવું પડે. આમ થઈ ગયું. જો 3D ગોઠવણી જેવું લાગે છે. પડત થપ્પીઓ હોય એવું લાગી રહ્યું છે. મતલબમાં હું જો આમાંથી આ 4 ગોળા લઈ લઉં, 1
2 3 4 અને નીચેના 4 લઈ લો તો મને ચોરસ અંદરથી મળતો દેખાય છે કે નહીં? ચાલો આ એસસીપી છે કે નહીં જોવો જો. સિમ્પલ ક્લોઝ પેક છે કે નહીં? 4 ગોળા તો 3D બની ગયો ઘન આખો. પડી સમજ? હવે એ આકૃતિ તમારી ટેક્સ્ટ બુકમાં છે, તમારી સ્ક્રીન ઉપર આવે છે, જુઓ. તમને ગોળાઓની થપ્પી દેખાશે ને વચ્ચે મેં જે ચોરસ ઘન બતાવ્યો છે એવું પણ છે. ક્લિયર? ચાલો હવે આની અંદર ભાત કઈ? તો આપણે જે દાળ છે એ જ ભાત. ભાત તો એ પ્રકારની જ છે, આમાં કોઈ ચેન્જીસ નથી. ચાલો હવે મને આમાં સવર્ગાંક તમે કહો તો તમારી બુદ્ધિ કેવી ચાલે છે તમે તમારા મનમાં વિચારી લો. તો પ્રત્યેક ગોળો કેટલા સાથે કોન્ટેક્ટમાં છે? હવે તમારે અહીંયા 3D જોવાનું છે, કારણ કે હવે આજુમાંય હશે, બાજુમાંય હશે, ઉપરે હશે, નીચે હશે. આજુ બાજુ ઉપર નીચે. વિચાર્યું? ચાલો મેં તો વિચારી લીધું. આ પેટર્ન આવે 4 + 1 + 1 બરાબર 6 સવર્ગાંક થાય. સાહેબ આ શું લખ્યું? 4 + 1 + 1. તો પહેલું જે છે ને પોતાની હરોળના, પોતાના માળ ઉપર. આયરું આ છે એ ઉપરનો માળ અને આ જે છે એ નીચેનો માળ. ચેક કરો, આની 3D કલ્પના કરો. કોઈ પણ એક ગોળો વચ્ચેથી સિલેક્ટ કરો તો આ એક ગોળો પોતાની જ લાઈનમાં, પોતાના માળ ઉપર. આ જે ગોળો છે એ પોતાના માળ ઉપર 4 સાથે કોન્ટેક્ટમાં હશે. પોતાના માળ ઉપર, પોતાના, એટલે આડું રૂમમાં જોવાનું. પછી એક ઉપર હારે કોન્ટેક્ટમાં છે ને એક નીચે હારે હશે, એટલે એનો સવર્ગાંક કેટલો થાય? 6 થાય. પ્રત્યેક ગોળો બીજા 6 ગોળાના કોન્ટેક્ટમાં, પોતાની હરોળમાં 4 સાથે, ઉપરની હરોળમાં 1 સાથે અને નીચેની હરોળમાં 1 સાથે. એમ ટોટલ સવર્ગાંક કેટલો બને? 6 બને. પડી સમજ? આગળ વધીએ. હવે 2D ષટકોણમાંથી 3D બનાવવાનું છે. આ ચોરસમાંથી બની ગયું. આગળ વધીએ. ચાલો હવે 2D ષટકોણમાંથી 3D બનાવવા માટે તમારી પાસે 2 ઓપ્શન થાય. કયા કયા? તો કે પહેલો ઓપ્શન પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવીને. આના 2 ઓપ્શન. પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવી. અને બીજો ઓપ્શન બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવી. બીજા સ્તર પર ત્રીજું સ્તર ગોઠવી. ચાલો એટલે 2D ષટકોણમાંથી 3D બનાવવા માટે 2 ઓપ્શન થયા. પ્રથમ ઉપર બીજું સ્તર ગોઠવવાનું અને બીજા ઉપર ત્રીજું ગોઠવવાનું. તો પહેલી વાત કરીએ આપણે, પ્રથમ ઉપર બીજા સ્તરની રચના કરવાની છે. તો પ્રથમ ઉપર બીજા સ્તરની રચના કરવી હોય તોય પાછા 2 ઓપ્શન. કઈ રીતે? તો એના 2 ઓપ્શન. હવે આને હું કાઢી નાખું. રેડી? અત્યારે મારે આની જરૂર નથી. ચાલો તમારી પાસે પ્રથમ સ્તર તૈયાર છે અને એની ઉપર બીજું સ્તર બનાવવાનું. તો પ્રથમ સ્તર ઉપર ત્રિકોણીય છિદ્રો છે. તો તમે બીજા સ્તરના ગોળા જે છે એ મૂકવાના છો પ્રથમ સ્તર ઉપર. તો બીજા સ્તરના ગોળાને પહેલા સ્તરના ત્રિકોણીય છિદ્ર ઉપર મૂકી દો તો, અથવા તમે શું કામ કરી શકો તો કે પ્રથમ સ્તરનું ત્રિકોણીય છિદ્ર રહેવા દઈએ
અને એની ઉપર બીજા સ્તરનું ત્રિકોણીય છિદ્ર મૂકીએ. સાહેબ તમે કહો છો એમાં કઈ સમજાતું નથી. હમણાં સમજ પડશે. જુઓ, બીજા સ્તરના ગોળાને પહેલા સ્તરના પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર પર ગોઠવતા. રાઈટ. બીજો ઓપ્શન શું સાહેબ? તો કે બીજા સ્તરના ત્રિકોણીય છિદ્રને પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર પર મૂકતા. એટલે કે છિદ્ર ઉપર છિદ્ર ગોઠવવાનું અને અહીંયા છિદ્ર ઉપર ગોળો ગોઠવવાનો. એનો મતલબ એવો થયો કે તમારી પાસે પ્રથમ સ્તરમાં ત્રિકોણ હાજર છે. રાઈટ. અહીંયા ત્રિકોણ હાજર છે. હવે તમારે શું કરવાનું છે કે આની ઉપર જ્યારે માળ લ્યો ને ત્યારે ગોળો અહીંયા ગોઠવવાનો. આનું ગુજરાતી શું? તો કે બીજા સ્તરના ગોળાને પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર ઉપર મૂક્યું. ચાલો હવે હું પ્રથમ સ્તર હવે દોરું. ચેક કરો. ત્રણ આઈસ્ક્રીમ નીચે અથવા ત્રણ લખોટી નીચે છે, એની ઉપર મેં લખોટી મૂકી. તો આ ત્રિકોણીય છિદ્ર ઢંકાણું કે નહીં? આ પહેલું સ્તર. નીચેના ગોળા છે એ પહેલું સ્તર, જેને હું ડોટ ડોટથી બતાવી દઉં. ચાલો આ પહેલું સ્તર. એની ઉપર જે મેં ગોળો મૂક્યો છે એ બીજું સ્તર. હા, પડી સમજ? તો નીચે ત્રણ આઈસ્ક્રીમના ગોળા ને એની ઉપર હું ચોથું આઈસ્ક્રીમનો ગોળો મૂકું તો મેં શું કર્યું કહેવાય? તો કે બીજા સ્તરના ગોળાને, બીજો સ્તરનો ગોળો ને પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર ઉપર મૂકી દીધો. થઈ વાત આ ક્લિયર? હવે બીજા સ્તરના ત્રિકોણીય છિદ્રને પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર ઉપર મૂકવાનું, એટલે બીજા સ્તરનું ત્રિકોણીય છિદ્ર આવી રીતના થાય. પ્રથમ સ્તરનું ત્રિકોણીય છિદ્ર હતું જ, હવે મેં બીજા સ્તરનું મૂક્યું. ચાલો, એનો મતલબ કે હું પહેલાં બીજા સ્તરનું ત્રિકોણીય છિદ્ર દોરી દઉં. આમાં કેમ મેં ગોળો મૂક્યો એમ. આને થોડુંક મોટું કરું એટલે વધુ અનુકૂળ દોરાય. ચાલો, પહેલા સ્તરનું ત્રિકોણીય છિદ્ર ઓલરેડી છે જ અહીંયા મારી પાસે, અને આ મેં બીજા સ્તરનું ત્રિકોણીય છિદ્ર મૂક્યું. હવે ગોળા દોરવા માટે હું ટેકનિક કરવાની? આને છે ને અહીંયા પોઈન્ટ મૂકવાના વચ્ચે બધે. હવે શું કરવાનું? આ બે પોઈન્ટમાંથી એક ગોળો નીકળે આ રીતે. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટમાંથી એક ગોળો નીકળે, અને આ પોઈન્ટમાંથી અને આ પોઈન્ટમાંથી એક ગોળો. થઈ ગયા ત્રણ ગોળા, એક ત્રિકોણીય છિદ્ર થઈ ગયું. હવે જે બે પોઈન્ટ વધ્યા છે ને
એમાં એ નીચેનું બતાવવાનું, આ ઉપરનું ત્રિકોણીય છિદ્ર. હવે નીચેનું બતાવવા આખું નહીં દોરવાનું, આનો અહીંયા તમે સેન્ટર કરવા જાઓ તો અહીંયા બને આમ. આ ગોળો આમ છે આખો, આ 2 પોઈન્ટમાંથી પસાર થાય છે. એ નીચે છે એટલે દેખાતો નથી. આ ગોળો અહીંયાથી પસાર થાય છે અને આ ગોળો અહીંયાથી પસાર થાય છે. એટલે 3 આઈસ્ક્રીમ ઊંધા અને ચત્તા મૂકવાના છે. તો પ્રથમ સ્તરની વાતમાં આપણી પાસે ત્રિકોણ હતા, પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર કોમન બેમાં. હવે શું કર્યું તો કે બીજા સ્તરના ગોળાને પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર ઉપર મૂક્યું, બીજા સ્તરના ત્રિકોણીય છિદ્રને પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર ઉપર. માળ તો આપણે બીજો જ લીધો જ, પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર જ ગોઠવેલું જુઓ. ક્લિયર? તો હવે આ બંને વચ્ચે થયું છે શું જોજો બરાબર. 3D કલ્પના કરીએ તો હું આ 3 ગોળાના સેન્ટરનું ત્રિકોણ અને એમાંથી એક એક છેડો ઉપરના ગોળાને આપું એટલે આવું થાય. 3 ગોળાનું સેન્ટર, રાઈટ, અને ઉપરનો એક ગોળો છે એને બધામાંથી કાઢીને આપવું તો ચતુષ્ફલક બન્યું. આ તો અંદર જે ખાડો છે એ ચતુષ્ફલકનો થયો. આથી આને ચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. ચાલો, ત્રીજું છિદ્ર મળ્યું જેને શોર્ટ ફોર્મમાં ટી વોઇડ કહેવાય, ટેટ્રાહાઇડ્રલ વોઇડ, THV, ટેટ્રાહાઇડ્રલ વોઇડ, THV. બોલો, સમજાય છે બાબત? આની વચ્ચેથી હું ભાગ કાઢી લઉં તો આવું મળે મને. ચાલો સાહેબ, હવે આમાં શું મળશે? તો આમાં 3 ઉપર તરફ છે છેડા, 3 નીચે તરફ છેડા છે. ના, એવું નહીં. તો આમાં એક ટેકનિક વાપરવાની, આ ગોળાને ઉપર રાખવાનો ને આ ગોળાને નીચે, બાકીના 4ને એક જ લાઈનમાં રાખવાના. આ રીતે ત્રિકોણ હવે હું ભૂસી નાખું છું. રેડી? આમાં બહુ અટવાઈ છે. ચાલો, હવે શું કરવાનું છે જોજો. આ એક ગોળો, 2 ગોળો નીચેના સ્તરના અને 2 ગોળા ઉપરના સ્તરના, અને આમ ફેરવી નાખો એટલે તમને સમજાઈ જાય. આ ઉપર ગોળો છે, આ નીચે છે ને આ 4 ગોળા એક લાઈનમાં. એટલે આને હું આમ દોરી શકું. જુઓ, આ 4 ગોળા એક લાઈનમાં. હવે આ 4 પોઈન્ટમાંથી ઉપરના ગોળાને 1 પોઈન્ટ આપવાનો અને 4 પોઈન્ટમાંથી નીચેનાને 1 પોઈન્ટ આપવાનો. ચાલો, ઉપર ચતુષ્ફલક બન્યું તો નીચે પણ ચતુષ્ફલક બને. તો શું બન્યું સાહેબ? અહીંયા ચેક કરો તો અહીંયા બન્યું અષ્ટફલક. શેની રચના થઈ? અષ્ટફલકની. આવા છિદ્રને કહેવાય અષ્ટફલકીય છિદ્ર. હવે હું 2 છિદ્રને સ્પષ્ટ રીતે દોરું એટલે તમને ખ્યાલ આવે. એનો મતલબ શું થયો તો કે ભાઈ પ્રથમ સ્તર ઉપર, પ્રથમ સ્તર જે છે એના ત્રિકોણીય છિદ્ર ઉપર ગોળો મૂકું તો ચતુષ્ફલકીય છિદ્ર મળે, અને પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર ઉપર છિદ્ર મૂકું તો મને અષ્ટફલકીય છિદ્ર મળે. વાક્ય રચના શું? તો કે બીજા સ્તરના ગોળાને પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર પર મૂકતા ટી છિદ્ર બને. બીજા સ્તરના ત્રિકોણીય છિદ્રને પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્ર પર મૂકતા ઓ છિદ્ર બને, અષ્ટફલકીય છિદ્ર. હવે બંને છિદ્ર હું દોરું છું.
ચાલો અહીંયા જે બન્યું એ આ રીતે બન્યું. ત્રણ ગોળા નીચે અને ચોથો ગોળો ઉપર, બધાના સેન્ટરને જોડતા ચતુષ્ફલક દેખાય છે. વેરી ગુડ, દેખાણું. અષ્ટફલક જે છે એ આમ બંને જુઓ. ચાર ગોળા જે છે ને એમાં બે ગોળા ઉપરની લાઈનના હોય ને બે ગોળા નીચેની લાઈનના હોય, પણ એને એક જ લાઈનમાં આમ 3D ફેરવી નાખવાના. એટલે છે ને તમે ગોળા દોરતી વખતે જે છે ને, જે આઈસ્ક્રીમના 3 કપ આમ મૂકો ને આમ મૂકો ને સાઈડમાંથી જુઓ ને તો ચાર ગોળા એક લાઈનમાં દેખાય, એક ગોળો ઉપર દેખાય ને એક નીચે દેખાય. સાઈડમાંથી જુઓ તો, ઉપરથી જુઓ તો 6 ગોળા દેખાય, એમાં 3 આખા દેખાય ને 3 અડધા કપાયેલા દેખાય. એટલે આનું જે ફલક છે ને એ આ રીતે નિર્માણ પામે. આ ચાર ગોળા એક જ લાઈનમાં, ચાર ગોળા હકીકતમાં હોય નહીં, પણ તમે આડું ફેરવીને જુઓ ને તો હોય. હવે શું કરવાનું સાહેબ? તો એક ગોળો ઉપર ને એક ગોળો નીચે. ચાલો આ રીતે જુઓ. એક અહીંયા ને એક અહીંયા, બધામાંથી તીર જવા દો. ચાર ફલક ઉપર બન્યા, ચાર ફલક નીચે બને. થઈ ગયું અષ્ટફલક. હવે એને હું થોડુંક ફેરવીને દોરું. તમને એમ થાય કે સાહેબે કંઈક નવું દોર્યું. થોડું ફેરવું છું. એક ગોળો અહીંયા રાખો, એક ગોળો અહીંયા રાખો. જોજો હવે, હવે તમને બરોબર દેખાય ફલક. ચાર ફલક દેખાણા. ચાલો એવી રીતના આ બાજુ જોઈએ. નીચે ચાર ફલક અને ઉપર ચાર ફલક. રાઈટ, આમ થોડુંક કરીએ એટલે વધારે ખ્યાલ આવે. તો આનું નામ શું? તો કે આનું નામ ટેટ્રા હાઇડ્રલ વોઇડ. ટૂંકમાં એને શું કહીશું આપણે? THV. ખાલી ટી છિદ્ર પણ કહેવાય, THV પણ કહેવાય. ઓક્ટા હાઇડ્રલ વોઇડ. આને શું કહેવાય? તો કે OHV અથવા O છિદ્ર. ટી છિદ્ર, O છિદ્ર. તો ટોટલ છિદ્ર કેટલા આવ્યા? 4. પહેલું ચોરસ છિદ્ર, પછી ત્રિકોણ છિદ્ર, ચતુષ્ફલકીય છિદ્ર અને અષ્ટફલકીય છિદ્ર. ચાલો હવે આપણે શું કર્યું? તો કે બીજો માળ લીધો. હવે સાહેબ તો કે હવે ત્રીજો માળ લેવાનો. ત્રીજો માળ લઈએ એટલે ખ્યાલ આવે. એ પહેલાં તમને ચોપડીમાં આકૃતિ આપી છે પાના નંબર 16 ઉપર 1.20, જે તમારી સ્ક્રીન ઉપર આવે જુઓ. એમાં બીજા સ્તર ને પ્રથમ સ્તર ઉપર ગોઠવીને બનાવવામાં આવી છે. બે હારે ગોઠવી દીધું છે. ટી છિદ્ર દેખાય છે ને O છિદ્ર દેખાય. જ્યાં ટી લખ્યો હોય ત્યાં ટી છિદ્ર, અને જ્યાં O લખ્યો હોય ત્યાં O છિદ્ર. જ્યાં ટી હશે ને ત્યાં નીચે છિદ્ર હશે ને ઉપર ગોળો હશે, અને જ્યાં O હશે ને ત્યાં નીચે છિદ્ર હશે ને ઉપરે છિદ્ર હશે. ચેક કરો. ફરીથી કહું, જ્યાં ટી હશે ત્યાં નીચે 3 ગોળા હશે અને ઉપર નીચે 3 ગોળા એનું છિદ્ર હશે અને ઉપર ગોળો હશે. અને જ્યાં O લખ્યો હોય ને ત્યાં નીચે 3 ગોળાનું છિદ્ર અને ઉપરે 3 ગોળાનું છિદ્ર હશે. એટલે બીજા સ્તરનો ગોળો પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્રને ઢાંકતી રચના પણ છે
અને બીજા સ્તરનું ત્રિકોણીય છિદ્ર પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્રને ઢાંકતી રચના પણ છે. એટલે જ્યાં ટી બને છે ત્યાં અને જ્યાં ઓ બને છે ત્યાં નજર કરો. ઓકે, હવે એક બાબત એ યાદ રાખવાની છે કે ઓ છિદ્ર જે છે એના કરતાં ટી છિદ્ર ડબલ હોય. એ કેમ હોય હું સમજાવીશ, પણ અત્યારે યાદ રાખજો કે જો પરમાણુની સંખ્યા એક્સ હોય, પરમાણુ બરાબર એક્સ, તો ઓ એચવી છે ને એ એક્સ જ હોય, પણ ટી એચવી છે ને એ 2x હોય. આ ચોપડીમાં અત્યારે આપ્યું છે એટલે હું સમજાવું છું, પણ આની સાબિતી હું પછી આપણે જ્યારે આ કામ આવશે ત્યારે હું આપીશ. કારણ કે મારે તમને ટી છિદ્રો ક્યાં હોય અને ઓ છિદ્રો ક્યાં હોય એ બધું બતાવવાનું છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. હવે આપણે 2D ષટકોણીયમાંથી 3Dમાં પ્રથમ સ્તર પર બીજું સ્તર ગોઠવું. હવે બીજા ઉપર ત્રીજો, એટલે ત્રીજો માળ લેવાનો વારો આવ્યો. ચાલો ત્રીજો માળ લઈએ. હવે બીજા સ્તર પર ત્રીજું સ્તર મૂકતા. ચાલો હવે બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર મૂકો તો બીજો માળ તમે લીધો ત્યારે ન્યા તમારી પાસે હું બન્યું? તો કે સાહેબ બીજા માળ ઉપર નકરા છિદ્રો જ બન્યા છે. એક ટી છિદ્ર બન્યું છે અને એક ઓ છિદ્ર જ બન્યું. તમે આકૃતિ જોઈ હમણાં જ. તો એનો મતલબ કે તમારી પાસે એક જ ઓપ્શન રહે, કાં તો ઓ છિદ્ર ઢાંકો કાં તો ટી છિદ્ર ઢાંકો. એટલે અહીંયા પણ તમારા બે પ્રકાર પડે. કયા કયા બે પ્રકાર પડે? તો પહેલો પ્રકાર પડશે ચતુષ્ફલકીય છિદ્રને ઢાંકતી શક્યતા, એટલે કે ટી છિદ્રને ઢાંકતી શક્યતા અને ઓ છિદ્રને ઢાંકતા મળતી શક્યતા. ચાલો હવે ત્રીજા માળમાં કાં તો તમારે ટી છિદ્ર ઢાંકવાનું છે કાં તો ઓ છિદ્ર ઢાંકવાનું છે. ચેક કરીએ, ઢાંકીએ વારાફરતી. ચાલો પહેલા ટી છિદ્રને ઢાંકીએ તો શું થાય? તો કે બીજા સ્તરના ટી છિદ્રોને ત્રીજા સ્તરના ગોળાથી ઢાંકવામાં આવે તો બીજા સ્તરના ટી છિદ્રોને ત્રીજા સ્તરના ગોળાથી ઢાંકતા એકાંતરે રચાતી ગોળાની થપ્પીનું પુનરાવર્તન થાય. એકાંતરે રચાતી ગોળાની થપ્પીનું પુનરાવર્તન થાય અને પેટર્ન બને, ભાત જે છે એ બને એબી. અને ત્યારે જે રચના બને તેને કહેવાય હેક્ઝાગોનલ ષટફલકીય ક્લોઝ પેકિંગ ક્ષમતા. એનો મતલબ બીજા સ્તર પર ત્રીજા સ્તરના બીજા સ્તરના ટી છિદ્રોને ત્રીજા સ્તરના ગોળા વડે ઢાંકતા કઈ રચના બને? HCP કહેવાય.
HCP નો મતલબ હેક્ઝાગોનલ, કૌંસમાં ષટકોણીય સંવૃત રચના. તો કેવા કેવા ખેલ થયા જુઓ. પ્રથમ સ્તર વડે બીજું સ્તર, પ્રથમ સ્તરને બીજા સ્તરથી ઢાંક્યું તો આપણી પાસે એક જ ઓપ્શન પહેલાં તો એ સરખી રીતે ઢાંકો તો ચોરસવાળી રચના બની, રાઈટ. પછી આપણી પાસે ષટકોણમાંથી 2D માંથી 3D બનાવવા માટે અને 2D માંથી 3D ષટકોણવાળું અને ચોરસવાળું બે આવ્યું. ચોરસવાળું આવ્યું એમાં આપણને એક જ રચના મળી, પણ ષટકોણમાં પાછી બે મળી કે ભાઈ પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર ગોઠવો. તો પ્રથમ સ્તર ઉપર બીજું સ્તર ગોઠવું બે છિદ્રો મળ્યા, ટી અને ઓ. હવે તો કે ભાઈ બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર ગોઠવો તો રચના મળી પહેલી HCP. હવે જે રચના મળશે એ હશે FCC અથવા CCP. એમાં શું કરવાનું છે તો કે સાહેબ એની અંદર બીજા સ્તરના અષ્ટફલકીય છિદ્રો અને અહીંયા બીજા સ્તરના ટી છિદ્રોનો છે, આમાં અષ્ટફલકીય છિદ્રોને ઢાંકવાના છે. તો ત્યાં હું લખીશું તો ત્યાં લખીશ બીજા સ્તરના O છિદ્રોને ત્રીજા સ્તરના ગોળા ઢાંકે તો શું થાય તો કે ત્રીજું સ્તર છે ને પહેલા સ્તર જેમ જ ગોઠવાય. સોરી, ઊંધું બોલ્યો. બીજા સ્તરના O છિદ્રો ત્રીજા સ્તરના ગોળાને ઢાંકે તો ત્રીજું સ્તર પ્રથમ સ્તરની જેમ ગોઠવાતું નથી. એટલે અહીંયા 3 પેટર્ન થાય. A B તો હતી જ, હવે ત્રીજી નવી પેટર્ન જે આવી C, માટે ભાત કઈ બને તો ભાત બને ત્યાં ABC ABC. અને ત્યારે જે રચના બને એને કહેવાય CCP અથવા FCC. CCP એટલે ઘનિત રચના ક્યુબિક ક્લોઝ પેક અને FCC એટલે ફલક કેન્દ્રિત ક્યુબિક રચના. તો આમાં HCP બને ને આમાં CCP બને. હવે બંનેની રચના હું આકૃતિ દ્વારા તમને સમજાવું. બંનેમાં કામ શું કર્યું છે તો કે આમાં ટી છિદ્રને ગોળા વડે ઢાંક્યું, ત્રીજો માળ લીધો. આમાં O છિદ્રને ગોળા વડે ઢાંક્યું, ત્રીજો માળ લીધો. આમાં ત્રીજો માળ લેતી વખતે સ્તર જે છે એ જેવું જ આવ્યું તો ABA એટલે AB થયું. આમાં ત્રીજો માળ લેતી વખતે સ્તર બદલાઈ ગયું, નવું સ્તર આવ્યું C એટલે પેટર્ન બની ABC. એને આકૃતિ દ્વારા સમજીએ એટલે ખ્યાલ આવે. ચાલો, પહેલી જે પેટર્ન હતી તેની અંદર AB પ્રકારની રચના હતી, બીજી પેટર્નની અંદર ABC થયું. એવું કેમ થયું તો તેની આકૃતિ તમારી સ્ક્રીન સમક્ષ આવે છે, જુઓ. તો પહેલી જે આકૃતિ છે તેની અંદર તમે ચેક કરો, A સ્તર છે, એની આજુબાજુ 6 ગોળા છે. એમાં પેટર્ન છે A પછી B પાછી A. પેટર્ન જોઈ લો, AB. રાઈટ. હવે તમે શું કામ કર્યું છે તો કે તમે જે કામ કર્યું છે એ ચેક કરવા માટે B જે લખ્યો છે ને ત્યાં જુઓ.
એના 3 ગોળા છે, ત્યાં કયું છિદ્ર છે? તો કે ચતુષ્ફલકીય છિદ્ર છે. ત્રિકોણ દોર્યું છે ત્યાં, કારણ કે એ ત્રિકોણને હું નીચે મૂકી દઉં એ ઉપર, તો ત્યાં ટી છિદ્ર બની ગયું છે. એ ટી છિદ્રને ઉપરનો લાઈનનો એ કાળો ગોળો નીચે તમે બેસાડી દો એટલે ઢંકાઈ ગયો. એટલે એ બી એ. હવે છેલ્લો ગોળો ઉપરનો એ બી નીચેથી જોવાનું છે. નીચે પહેલો એ ગોળો છે, પછી બી, પછી એ, પછી બી. હવે તમે આ આકૃતિમાં 4 પોર્શન છે ને તમારી પાસે, એ બી એ બી. હવે તમારે જોવાની શરૂઆત ક્યાંથી કરવાની છે? તો તમારી પાસે પહેલાં છિદ્ર હોવું જોઈએ. કયું? તો કે ટી, કારણ કે તમે ટી છિદ્રને ઢાંકો છો ને. ચાલો, ટી છિદ્ર બનાવવા માટે સૌથી નીચે જે એ છે એનો કાળો ગોળો અને ઉપર ત્રિકોણ છે, એ બેનું ભેગા કરી દો, ત્યાં ટી છિદ્ર બની ગયું. ચાલો, એટલે હવે તમારે જોવાની શરૂઆત ક્યાંથી કરવાની? તો નીચે એ છે ને એની પછીનો જે બી છે ત્યાંથી જોવાની શરૂ કરવાની. ત્યાં તમારી પાસે શું છે? તો કે ટી છિદ્ર છે. હવે ઉપરથી એ આવ્યો તો એ ટી છિદ્ર જે છે એના ઉપર ગોળો લઈને આવ્યો. જુઓ, ત્રીજો માળ ગોળો લાવ્યો, તો તમે શું ઢાંક્યું? તો કે ટી છિદ્રને મેં ગોળા વડે ઢાંક્યું, તો પાછો એ જ બન્યો. એટલે પેટર્ન શું બની? એ બી એ બી. એટલે તમે નીચેનો પોર્શન ઢાંકી દો અને પછીના જે 3 પોર્શન જુઓ ને તો જ ખબર પડે. એટલે એ આકૃતિમાં જે નીચેનું છે ને એ કાઢી જ નાખવાની જરૂર છે, એ જોવાનું જ નહીં. હવે જે બી દેખાય ને ડાયરેક્ટ છેલ્લેથી બીજું જે બી છે ને એ તમારો બીજો માળ છે માની લેવાનું. હવે બીજી આકૃતિમાં જુઓ તમે, બીજો માળ છે ત્યાં છિદ્ર સામે છિદ્ર એટલે અષ્ટફલકીય છિદ્ર, અને ત્રીજો માળ છે ત્યાં એ બેસાડ્યો એટલે પાછી નવી રચના થઈ. બી પછી સી પછી એ થયો એટલે રચના થાય એબીસી એબીસી. હવે હું તમને કાપેલી આકૃતિ તમારી સમક્ષ રજૂ કરું છું. જુઓ સ્ક્રીન ઉપર, એટલે હવે ખ્યાલ આવશે. ચેક કરો. હવે તમારી પાસે નીચેનું સ્તર બી પહેલી આકૃતિમાં અને બીજીમાં, બેયમાં. હવે પહેલી આકૃતિમાં બીજું સ્તર આવે છે ને બીજો માળી એ, એટલે ત્યાં બની ગયું છિદ્ર ટી. અને બીજી આકૃતિમાં આવ્યું સી, એટલે ત્યાં બની ગયું અષ્ટફલકીય છિદ્ર ઓ. હવે ત્રીજા માળમાં જુઓ, ઓલામાં બી રિપીટ થયો અને આમાં એ આવ્યો નવો. એનો મતલબ પહેલી આકૃતિમાં પેટર્ન બની એ બી એ બી, પણ બીજી આકૃતિમાં પેટર્ન બની એબીસી એબીસી. ક્લિયર થયા વાત? હવે આપણે એનો 3D વિડીયો જોઈએ, એટલે આપણને એની પાકી માહિતી અને ખ્યાલ આવે. The three-dimensional modes of packing can be easily understood by dividing the whole process into 3 steps. Close packing of spheres in one dimension. In one dimension close packing, there is just one way of arranging the spheres. Here, the spheres are arranged in a row touching one another. As a result, each sphere is in contact with 2 neighboring spheres. Thus, in one-dimensional close packing, the coordination number is 2. Close packing of spheres in 2 dimension. Close packing structures in 2 dimension can be generated by stacking rows of one-dimensionally closed packed spheres, one above the other. This can be done in 2 ways: square close packing and hexagonal close packing. Square close packing. In this type of packing, the second row of spheres is placed in contact with first row in such a way that the spheres of the second row are placed exactly above the spheres of first row. In such an arrangement, the spheres are aligned horizontally and vertically such that each sphere is in contact with 4 other spheres. So, the coordination number is 4.
If we call the first row as A-type row, the second row being exactly same as the first row, so it is also called as A-type. If we keep on placing such similar rows one above the other, then such an arrangement is known as AAA type of arrangement or square packing. Hexagonal close packing. In this type of packing of spheres, the second row of spheres is placed in a staggered manner such that the spheres fit in the depressions of the first row. If we call the first row as A-type, then as the second row is different from the first row, it can be called as B-type. Now, if we place a third row above the second row in the similar manner, we will observe that the third row spheres are aligned with those of first layer, and each sphere is in contact with 6 other spheres. So, the coordination number is 6. Similarly, on placing the fourth layer, we will observe that the fourth row of spheres are aligned with those of second layer. Hence, this type of arrangement is known as ABAB type of arrangement or hexagonal close packing. If we compare square close packing with hexagonal close packing, we will observe that empty spaces are less in hexagonal close packing than compared to square close packing. Now, what are these empty spaces and what role do they play in packing efficiency? The empty spaces in between the spheres are known as voids. These voids are responsible for decrease in packing efficiency of the solid crystal. More the number of voids, less is the packing efficiency of the crystal. Now, you must be wondering what is meant by packing efficiency. We have discussed about this in later part of the section. Now let us study about close packing in 3 dimension. 3-dimensional close packing from 2-dimensional square close packed layers. This type of packing is obtained by placing 2-dimensional square closed packed layer above the first one, such that the spheres of the second layer are exactly above the spheres of the first layer. In this arrangement, the spheres of both the layers are perfectly aligned horizontally and vertically. On arranging layers one after the other in this pattern, we will observe that each sphere is in contact with 6 other spheres. 4 from the same layer, 1 from the layer above, and 1 from the layer below that sphere. So, the coordination number is 6. If we call the first layer as A-type, and since all the layers are also of the same type, this kind of arrangement is known as AAA type of arrangement. On observing carefully, we will find that this arrangement has generated a simple cubic lattice and its unit cell is primitive cubic unit cell. Dimensional close packing from 2-dimensional hexagonal closed pack layers. The 3-dimensional hexagonal closed pack structure can be obtained by placing 2-dimensional hexagonal structures one layer above the other. Placing second layer over the first layer. Let us take a 2-dimensional hexagonal closed packed layer A. Notice this layer has triangular voids.
Place a similar closed packed layer in such a way that the spheres of the second layer are placed in depressions of the first layer. As the spheres of the second layer are aligned differently as compared to the first layer, so let us call this layer as B-type. On observing, we will notice that not all the triangular voids of the first layer are covered by the spheres of the second layer. This gives rise to a different arrangement and different voids. Voids. There are two types of voids: tetrahedron voids, denoted by T, octahedron voids, denoted by O. Let us study how these voids are formed. When we place a closed packed layer above the depressions of the first layer, we will notice that at some places the triangular voids of the first layer are being covered by the spheres of second layer. At such places, a type of void is formed. This type of void is known as tetrahedral void, T, since a tetrahedron is formed by joining the centers of the four surrounding spheres. While at other places, we will notice that the triangular voids of the first layer coincides with the triangular voids of the second layer, such that their triangular shapes do not overlap. At such places, another type of void is formed. This type of void is known as octahedral void, O, since an octahedron is formed by joining the centers of the six surrounding spheres. Now, in case we need to calculate the number of tetrahedral and octahedral voids in a crystal structure, then just knowing the number of spheres will serve the purpose. Suppose there are n spheres in the crystal structure, then the number of octahedral voids generated is equal to n. The number of tetrahedral voids generated is equal to 2n. Placing third layer over second layer. Now let us place third layer over second layer. Stacking of third layer over second layer can be done in two ways. First, by covering tetrahedral voids. Second, by covering octahedral voids. By covering tetrahedral voids. The tetrahedral voids of the second layer can be covered by placing the spheres of the third layer over them. On doing so, the spheres of the third layer will get exactly aligned with the spheres of the first layer. So, if we can call the first layer as A-type and the second layer as B-type, then the third layer will also be A-type. As the pattern of spheres is repeated alternately in other layers, so this pattern is known as AB-AB pattern, and the structure formed is known as hexagonal close packed HCP structure. In this type of structure, each sphere is in contact with 12 other spheres, 6 from the same layer, 3 from the bottom layer, and 3 from the top layer. So the coordination number is 12. Covering octahedral voids. The octahedral voids of the second layer can be covered by placing the spheres of the third layer over them. On doing so, the spheres of the third layer are not aligned with the spheres of either first layer or second layer. So,
If we call the first layer as A type and the second layer as B type, then this third layer will be C type. Now, if we place the fourth layer over the octahedral voids of the third layer, then the sphere gets aligned with the spheres of the first layer. Thus, this pattern is known as ABC type, and the structure formed is known as cubic close-packed CCP or face-centered cubic FCC structure. In this type of structure, each sphere is in contact with 12 other spheres, 6 from the same layer, 3 from the bottom layer, and 3 from the top layer. So, the coordination number is 12. Same as the first layer spheres. So the type of arrangement is ABAB type, and the structure is called hexagonal close packing HCP. In this type, each sphere is in contact with 12 other spheres. 6 from the same layer, 3 from the bottom layer, and 3 from the top layer. So the coordination number is 12. The total volume occupied by the sphere is 74%. Example: Be beryllium, Mg magnesium, Cd cadmium, Co cobalt, Zn zinc, Ti titanium, Tl tellurium, etc. Cubic close packing CCP of face-centered cubic FCC structure. 2. Placing the third layer of spheres on the octahedral voids of the second layer. In this type of arrangement, the third layer is not the repetition of the first layer. So this type of arrangement is called ABC type of arrangement. In this type, each sphere is surrounded by 12 spheres. 6 from the same layer, 3 from the top layer, and 3 from the bottom layer. So the coordination number is 12. The total volume occupied by the sphere